નમસ્કાર દર્શક મિત્રો, આવતીકાલે યોજાનાર કાવડ યાત્રા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ભાવનગરમાં આવતીકાલે યોજાનાર કાવડ યાત્રા અંગે આજે એક પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી દ્વારા કાવડ યાત્રા અંગે પ્રેસ મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આગામી તારીખ 11/8/2024 રવિવારના રોજ શ્રાવણ માસના નિમિત્તે ભગવાન ભોલેનાથને મનાવવા માટે, રીઝાવવા માટે, એમની પૂજા અર્ચના કરવા માટે કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત નિષ્કલંક કાવડ યાત્રા, જે સાંજે જસુનાથ મહાદેવ મંદિરથી 4 વાગે પ્રસ્થાન કરશે. આ યાત્રામાં ભાવનગરના તમામ શ્રદ્ધાળુઓને, સામાજિક આગેવાન, રાજનીતિક આગેવાન, વિવિધ સંગઠનો, સંસ્થાઓને જોડાવા માટે હું અપીલ કરું છું. ભોલેનાથને અતિ પ્રિય આ કાવડ યાત્રા પ્રાચીન જસુનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી નિષ્કલંક મહાદેવ સુધી જવાની છે, જેની અંદર હજારો કાવડ યાત્રી કાવડમાં ગંગાજલ લઈને આ યાત્રા કરવાના છે. આ કાવડ યાત્રા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. આ યાત્રા શ્રી રામ ભગવાન, રાવણ જે એક શિવ ભક્ત હતા, પરશુરામજી અને શ્રવણકુમારજી, આવા વિદ્વાનોએ શિવજીને મનાવવા માટે પહેલાં બી કરેલી છે. અત્યાર સુધી ગુજરાત સિવાયના તમામ સ્ટેટોમાં, વિશેષ ઉત્તર ભારતમાં આ યાત્રાનું પ્રસ્થાન થતું હતું અને ત્યાંના લોકો આ લાભ લેતા હતા. આપણા ગુજરાતી ભાઈઓ બી આ લાભ લઈ શકે તેના ઉપદેશથી આપણે આ કાવડ યાત્રા અહીંયા ચાલુ કરી છે અને આ 3જું વર્ષ છે કાવડ યાત્રાનું. દર વર્ષે શ્રદ્ધાળુઓમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે અને વધારો પણ જોવા મળે છે. આ યાત્રા કરીબ 35 કિલોમીટર છે. પગપાળા કરીને બધા જતા હોય છે. રસ્તામાં તમામ જુદા જુદા સંસ્થાઓ, સામાજિક આગેવાનો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. ઠેર ઠેર યાત્રિકો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ ખૂબ હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે ભોલેનાથની ભક્તિમાં લીન થઈને શ્રદ્ધાળુઓ આ યાત્રા કરતા હોય છે. અને અત્યાર સુધીના જે લોકોએ આ કાવડ યાત્રાનું ગયા વર્ષે લાભ લીધું હતું, તેનો જે કહેવા મુજબ છે કે એમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, ભગવાનની એની ઉપર ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. એટલે ભાવનગરના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપ આ યાત્રામાં જરૂર જોડાશો. આ યાત્રાનું પ્રસ્થાન ભાવનગરના સંતો મહંતો દ્વારા અને ભાવનગરના યુવરાજ સાહેબ દ્વારા કરવામાં આવશે. સાથે જ જુદા જુદા સમાજના આગેવાનો, હિન્દુ સંગઠનો આ યાત્રાને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. તો તમામ લોકોને હું વિનંતી કરું છું કે જેટલી આપ યાત્રા કરી શકો, જેટલું આપ કાવડ લઈ ચાલી શકો, એટલું આપ કાવડ લઈને ચાલો. ગંગાજલ અને તમામ સુવિધાઓ સમિતિ દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. સમિતિ દ્વારા તમામ જરૂરિયાતો કાવડિયાની પૂરી કરવામાં આવે છે અને ભગવા વસ્ત્ર ધારણ કરીને આપણે આ યાત્રામાં જોડાવીએ, આવી પણ મારી વિનંતી છે. તો ચોક્કસ પધારશો, સહપરિવાર પધારશો. ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ કાવડ લેવાના છે અને આ યાત્રા રવિવાર સાંજે 4 વાગે જસુનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે અને શહેરના વિવિધ માર્ગો થઈને નિષ્કલંક મહાદેવ મંદિર સુધી આ યાત્રા પહોંચશે. એટલે ભાવનગરની તમામ જનતાને, ગુજરાતની તમામ જનતાને આ યાત્રામાં જોડાવા વિનમ્ર અપીલ કરું છું. હર હર મહાદેવ.